ગુજરાતમાં ખાવામાં જંતુઓ નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। અંબાજી ખાતે આવેલ નાસ્તા હાઉસમાંથી માખી નીકળતા અનેક સવાલ ઊભા થયા છે। આસ્થા અને ભક્તિનું પ્રખ્યાત યાત્રાધામ એટલે અંબાજી, જ્યાં અનેક જગ્યાએથી લાખોની સંખ્યામાં માઈ ભક્તો દર્શનમાં આવતા હોય છે। ભક્તોના આરોગ્ય સાથે ચેડા કરતી ઘટના સામે આવી છે, જેમાં અંબાજીના પ્રખ્યાત મનપસંદ નાસ્તા હાઉસમાંથી કડી પાલક પકોડામાંથી માખી મળી આવી હતી। નાસ્તામાં માખી નીકળતા આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ મામલેદાર સહિત ગ્રાહક સુરક્ષાને ફરિયાદ કરવામાં આવી હોવાના સૂત્રો દ્વારા સમાચાર મળ્યા છે। નાસ્તામાં માખી નીકળતા યાત્રિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લામ ચેડા થતા જોવા મળ્યો છે। યાત્રાધામ અંબાજીમાં અનેકવાર ખાદ્ય પદાર્થમાં વારંવાર જીવાતો નીકળતા ફૂડ એન્ડ ડ્રગ્સ સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સૂત્રો મુજબ અગાઉ પણ મનપસંદ નાસ્તા હાઉસમાંથી જીવાતો નીકળી હતી, પરંતુ મામલો દબાવવામાં આવ્યો। હવે ફરીથી માખી આવતા તંત્રને કાર્યવાહી કરવા માટે અરજદારે માંગણી કરી હોવાના સમાચાર સ્થાનિકો મુજબ મળી રહ્યા છે। આખરે ક્યાં સુધી આવા નાસ્તા પીરસનારાઓની લાલિયાવાડી ચાલતી રહેશે? ક્યાં સુધી લોકોના જીવ સાથે આવી રમત રમાતી રહેશે તેવી લોકોમાં ચર્ચા જોવા મળી છે। તટસ્થ તપાસ કરવામાં આવે તો અંબાજીમાં અનેક નાસ્તા હાઉસ ધમધમી રહ્યા છે, જેમાંથી ઘણું ખરું બહાર આવે તેમ છે તેવી લોકોની માંગણી ઉઠવા પામી છે। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અંબાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।